નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે એક અનોખા અને આરોગ્ય પ્રેરિત સમાચાર સાથે હાજર છું। શ્રી લકુલિશ યોગ વિદ્યાલય દ્વારા છોટાઉદેપુરમાં યોજાયેલી યોગ શિબિરની ખાસ ઝલક લાવીએ છીએ। યોગ શિબિરમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને યોગની મહત્તા અને આરોગ્ય લાભો વિશે જાગૃત કરવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે। જાન્યુઆરી 2025ના રોજ છોટાઉદેપુરની વિવિધ શાળાઓમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનું માર્ગદર્શન ડોક્ટર આર જે જાડેજા, ભૂતપૂર્વ ફિઝિકલ ડાયરેક્ટર અને નેશનલ યોગાસન એન્ડ સપોર્ટ ફેડરેશનના ચીફ પેટ્રોન દ્વારા અપાયું। પ્રથમ શિબિર એસી હાઈસ્કૂલના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ, જેમાં યોગાસનના માધ્યમથી શારીરિક અને માનસિક આરોગ્ય મેળવવાના રસ્તાઓને સમજાવવામાં આવ્યા। 8 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યે શ્રી મણિબેન કન્યા વિદ્યાલયમાં ખાસ કરીને વિદ્યાર્થિનીઓ માટે યોગ શિબિર યોજાઈ, જ્યારે 9 જાન્યુઆરીના રોજ એસએન કોલેજ છોટાઉદેપુરમાં એક દિવસીય આરોગ્યવર્ધક શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં યોગ દ્વારા આરોગ્ય લાભો વિશે રસપ્રદ રીતે સમજ અપાઈ। આ શિબિરમાં શાળા અને કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓનો સહકાર રહ્યો, જે આ શિબિરને સફળ બનાવવામાં સહાયરૂપ બન્યો। શિબિર દરમિયાન આરોગ્યલક્ષી સૂચનો અને યોગના વિવિધ ફાયદાઓ પર ખાસ ભાર મુકાયો હતો। વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો અને શિબિરના માર્ગદર્શકો તરફથી મૂલ્યવાન માહિતી મેળવી। આ કાર્યક્રમ લોકલક્ષી આરોગ્ય જાગૃતિ માટે એક ઉદ્દીપક ઉદાહરણ છે। આવા પ્રયાસો આપણા ભવિષ્યની પેઢીને આરોગ્યદાયક જીવનશૈલી માટે પ્રેરણા આપે છે। આવતીકાલે ફરી એવી જ પ્રેરણાદાયક અને મહત્વપૂર્ણ ખબરોથી હાજર થઈશું। આપ જોતા રહો પ્રકોપ ન્યૂઝ। ધન્યવાદ। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર। પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર। વધુ પ્રેરણાદાયક અને તાજા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। આભાર।